નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે નાના પાળિયાદ ગામે તાલુકો બોટાદ જિલ્લો અને ગોરધનભાઈ ઓળકિયાના ખેતર લાઈવ ફિલ્ડ આપણે એશિયન એગ્રી જેનેટિકની આ સુપર બંટી કપાસના જાતના ફિલ્ડ ઉપર ઊભા છીએ। આપણે ખેડૂતના મુખેથી સાંભળીએ કે એમને આ સુપર બંટી વેરાયટી કેવી લાગી, કેટલા આમાં દવાના સ્પ્રે થયા છે, આ વેરાયટી કયા મહિનામાં વાવી છે, આ વેરાયટીમાં કેવી ચૂસ્યા પ્રકારની જીવાત લાગી, બધા જ કેરેક્ટર વન બાય વન આપણે ખેડૂતના મુખેથી સાંભળીએ। બોલો તમારો પરિચય। નમસ્કાર સાહેબ, મારું નામ અજુભાઈ ગોરધનભાઈ, નાના પાળિયાદ, તાલુકો બોટાદ, જિલ્લો બોટાદ। સુપર બંટી 2 થેલી મેં વાયેલું છે બિયારણ, સારું છે કપાસમાં। નકર શરૂઆતમાં 20 દિવસ આમ જમીનમાં રેસકાન થઈ ગયું હતું, છતાં ફાલ ફૂલ અત્યારે સારું પકડી લીધું છે। અને કેટલા અંદાજે સ્પ્રે થયા છે? 3-4। ઓકે। અને કઈ કઈ દવા છાંટી છે અંદાજે યાદ છે? કઈ દવાના નામ? હા સાહેબ, મોનોકોટો 80 ફેટ ને સાયફર। ઓકે, સરસ, વેરી ગુડ। મતલબ નોર્મલ દવા? નોર્મલ દવા જ છે, કોઈ હેવી ડોઝ નથી આપ્યો। અજુભાઈ, આ તમે એવું કહો છો કે 20 દિવસ આમાં પાણીનું રેસકાણ એટલે કે પાણીનું ભરત થયું હતું જ્યારે વરસાદ હતો? હા, શરૂઆતમાં આ તમે કયા મહિનામાં આ વેરાયટી વાવી છે, તમને યાદ છે તારીખ? હા, 6ઠા મહિનામાં 16 તારીખે। 15 થી 16? હા, 15 થી। ઓકે। અને આજની તારીખ યાદ છે? આજે શું છે? આજે 9મા મહિનાની આપણે 23 તારીખ, 9મા મહિનાની 23 તારીખ છે, બીજું નોરતું, બીજું નવરાત્રી। હા, બીજું નવરાત્રી। કેટલા દિવસ થયા છે? આજે 100 દિવસ આજુબાજુનો કપાસ થયો, આજુબાજુ આ કપાસ સુપર મંડી થયો। તો ખેડૂત મિત્રો, આપણે વન બાય વન આખા ફિલ્ડમાં તમે જોવો ને તો એવી ગ્રીનરી, એવી સરસ હાઈટ, આની અંદર તમે માથા લઈ લીધા છે આ વેરાયટી? હા। તો હવે તમે આ વેરાયટીમાં કેવા ચૂસ્યા પ્રકારની જીવાતનો કેવો એટેક છે, કેવું આમાં સિરીઝ લાગી છે, વન બાય વન મને બતાવો આગળ ચાલીને। આપણે આ વિડીયોમાં ઘણી બધી લાઈનો ખેડૂત મિત્રોને બતાવવાની છે, ઘણી બધી આપણે વચ્ચોવચ ફિલ્ડમાં જવાનું છે અને એમાં કેવું નવું ફાલ આવ્યો છે ને એ ખાસ બતાવવાનું છે। તમે થોડા સાહેબ આગળ ચાલો, તમે થોડા ધીમે ચાલો। આની અંદર થ્રીપ્સનો એટેક આવ્યો ત્યારે કેવા આની અંદર પ્રશ્ન રહ્યો હતો કે હેવી થ્રીપ્સનો એટેક આવ્યો હતો ત્યારે પાનમાં કોકડવાટનો, રાતળનો એવો પ્રશ્ન કેવો રહ્યો હતો? નથી બહુ વાંધો થયો, દવા હા ઓછી નોર્મલ જ મારી છે ને તો ફાલ। હવે નીચેથી આમાં ઝીંડું બતાવો કે પહેલી જે આ ફળાવ ડાળી છે એ કેટલી ઊંચાઈ આવી છે, છોડમાં કેટલી ઊંચાઈ પહેલી ફળાવ ડાળી છે આની? આ આપણે હાઈટ જોવી તો નીચેથી કેટલું હોય છે? ફૂટ, અડધો ફૂટ કેટલું હોય છે? અડધા ફૂટ જ છે, અડધા ફૂટે છે, અડધા ફૂટે પહેલી ફળાવ ડાળી છે આ ફળાવ ડાળી। હવે એવી આવે આ છોડની અંદર, એક છોડની અંદર ડાળીઓ આમ અંદાજે કેટલી છે તમારે આવી ડાળીઓ આપણે ગણવી તો? ગણો તો એ ગણી જુઓ, ફટાફટ ગણો તો શૈલેષભાઈ તમે ગણો। 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 અને ઉપર અત્યારે જો કન્ટિન્યુ ઉપર ચાલુ છે ફાલની, અને 12 થી વધારે તો આ ફળાવ ડાળી જેની અંદર અત્યારે 3-4